તો ફાઇનલી મિત્રો અમારા કરસાળ દાદાએ પહોંચી ગયા છે મિત્રો કે અમારા દાદાએ જે મિત્ર કહેવાય છે ઉજ્જૈન નગરીનો રાજા કહેવાય છે, કાશીના ઘાટના રાજા કહેવાય છે. અમારા દાદાએ મિત્ર પહોંચી ગયા છીએ. કદાચ મનમાં વ્યામ હોય ને કે કાંઈ ન થાય, કાંઈ દેવસ્થાન નથી, એકવાર ખાલી આંગળી સીંધીને હામું તો જોઈજો કે એકવાર કદાચ આંગળી સીંધીને હામું જોઈજો. જો આમ કાયદેસર ઓલી કહેવત છે ને, ઘણી જગ્યાએ મેં સાંભળ્યું છે મિત્રો કે આંગળી સીધીને પહોંચાનો હિસાબ લે, પહોંચાનો હિસાબ નહીં, પૂરો હિસાબ લે ને એટલો ભરોસો છે કે પૂરો હિસાબ લઈને એટલો ભરોસો છે અમારા દાદા ઉપર. એટલે જ્યાં સુધી મિત્ર આ બેઠા છે ને કે જ્યાં સુધી આ બેઠા છે ત્યાં સુધી મિત્ર અમારો કોઈ વાળ વાળકો ન કરી શકે, ગેરંટી સાથે કહી છે. તો અત્યારે અમે હું મારા ભત્રીજો બે દર્શન કરવા માટે આવ્યા છીએ અમારા દાદાએ. રાત્રે વાગી ગયા છે 8-8 જેવું થવા આવી ગયું છે. અને સામે છે ને ભજન મંડળી ચાલુ છે બાપુને, એને જુઓ, બતાવું તમને, જુઓ બરોબર. તો મિત્ર જેના કુળમાં કહેવત છે ને કે જેના કુળમાં આવા દાદા પૂજાતા હોય ને એને કદાચ કાંઈ આંચ ના આવે ક્યારે પણ, કહેવત છે મિત્ર. એટલે આ તો મિત્ર કે જાદવ બામણિયા બાબર અને જોળિયાનું ગાંડું ધરમ કહેવાય છે કે જાદવ બામણિયા જોળિયા અને બાબર મિત્ર એનું મિત્ર ગાંડું ધરમ કહેવાય છે હરમેશ માટે. એટલે દાદાનું બરોબર. એટલે આ અમારું દાદાનું મંદિર તમને આખું લોકેશન બતાવું, તમે જુઓ છો કે આખું લોકેશન બતાવું તમને, જુઓ. અહીંયા સાઈડમાં મિત્ર બધા ઘણા સુરાપુરા દાદા ખાંભીમાં પણ બેઠા છે મિત્રો. અને અહીંયા હનુમાનજી મહારાજ બેઠા છે કે હનુમાનજી મહારાજ પણ બેઠા છે અહીંયા. અને સામે મિત્ર સરમાળિયા દાદાનું કે સરમાળિયા દાદા મિત્ર છે સામે. અને આ બાજુ તમે જોતા હશો મિત્ર કયા ખાંભી છે બરોબર, આ બાજુ સરમાળિયા દાદા છે. તો ખાસ મિત્ર એકવાર જરૂરથી પધારજો. કરસાળ ગામની અંદર મિત્ર અમારા દાદા બેઠા છે, કરસાળિયા દાદા. તો 100% જરૂરથી પધારજો મિત્ર બરોબર. અમે તો મિત્ર આના ખાલી સાનિધ્યમાં આવીએ ને કે અમે તો ખાલી આના સાનિધ્યમાં આવીએ ને તો પણ અમને છે ને આમ આનંદ અને ખુશી માહોલ થાય છે કે દાદાના સાનિધ્યમાં આવ્યા છીએ. અમને દુઃખ દર્દ છે ને એ બધા મટી જાય છે મિત્ર. એ દાદાનો પરસો છે અમારા કરસાળિયા દાદાનો. એટલે આ કરસાળના ટીંબામાં ઝાપામાં બેઠા કહેવાય છે કે રોંસિયા સુધી છે ને મિત્ર કે અહીંયાથી મિત્ર કહેવત છે કે રોંસિયા સુધી છે ને સર કરીને બેઠા છે દાદા અમારા કે રોંસિયા સુધી કદાચ કોઈ બેન દીકરી મિત્ર રાત્રે કાળી રાત્રે કે કદાચ કાળી રાત્રે મિત્ર એકલા આવતા હોય ને કદાચ દાદાનું નામ લઈએ ને અડધી રાત્રે લેવા જાય ને એ દાદા અમારા બેઠા છે મિત્રો કે એ દાદા અમારા બેઠા છે કરસાળિયા દાદા. એટલે બને ત્યાં સુધી મિત્ર આવજો દર્શન કરવા માટે. તમામ ભક્તોને કહીએ છીએ અને દિલથી બધાનો આભાર માનીએ છીએ કે આવો સાથ સપોર્ટ આપતા રહેજો અને દાદા બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી દુઆ કરીએ છીએ હરમેશ માટે. ચાલો બોલો, એક વખત નાનકડી એવી કોમેન્ટ કરી દેજો, જય કરસાળિયા દાદા. એમ ફાઇનલી મિત્ર હવે દાદા પાસેથી રજા લઈએ છીએ કેમ કે ઘણું મોડું થઈ ગયું છે. તો હવે દાદા પાસેથી રજા લઈએ. ચાલો જય કરસાળિયા દાદા કે દાદા પાસેથી રજા લઈએ છીએ, ગાઈએ છીએ. બસ ધ્યાન તમારે રાખવાનું છે, અમે તો ખાલી તમારા સોરું છીએ, અમે તો તમારા બાળરાજા છીએ. અને પાણી પીવાની મિત્ર સુવિધા અહીંયા છે. અને સામે જુઓ રબલજીનું ચાલુ છે જે બરોબર, જે અમારા બાપુ છે મિત્ર, જે દાદાની અહીંયા મિત્ર આરતી કરે છે, પૂજા કરે છે. અત્યારે બધું સંતવાણી કાર્યક્રમ ચાલુ છે કે સંતવાણી કાર્યક્રમ મિત્ર ચાલુ છે એટલા માટે બરોબર. અને તમને ખબર જ છે મિત્ર અમારા દાદાના સાનિધ્યમાં કઈ રીતના છે બધી વસ્તુ. લોકેશન જેવું આવી છે, બ્લોક સિસ્ટમનો મિત્ર રસ્તો છે અને બહુ મસ્ત મિત્ર ગાર્ડન જેવું મિત્ર લોકેશન છે, જોરદાર દાદાના સાનિધ્યની અંદર. અને દર મિત્ર શનિ રવિમાં તો જોરદાર મિત્ર સંતવાણીનો કાર્યક્રમ હોય છે બરોબર. સામે પાણી પીવાનું છે, પાણી પી લીધું. ચાલો આપણે પણ પાણી પી લઈએ અને પછી હવે રજા લઈએ બરોબર. દાદા પછી આ બધું મેં કીધું ને, આ બાજુ બધા સુરાપુરા બેઠા છે મિત્ર, જુઓ કે આ બાજુ બધા સુરાપુરા બેઠા છે બરોબર. તો ચાલો પાણી પી લઈએ, દાદાનું પ્રસાદી લેવાઈ જાય અને લઈએ છીએ રજા. જય કરસાળિયા દાદા. તો મિત્ર હવે રજા લઈએ અને દાદાનો વાવઠો મિત્ર અહીંયા છે, જુઓ કે કાંઈ ઘટે નહીં આવો. ચાલો તો હવે રજા લઈએ છીએ મિત્ર કરસાળ ધામમાંથી, અમારા દાદાના સાનિધ્યમાંથી બરોબર. આ રીતના મિત્ર કંઈક કીધું ને અગાઉ પણ આવી રીતના જુઓ લોકેશન છે બધું, જોવામાં ભત્રીજો હેલો જાય છે બરોબર. આ રીતના દાદાનું મંદિર છે, જુઓ કાંઈ ન ઘટે વાલા કે કાંઈ ન ઘટે બરોબર. એટલે અવારનવાર કહીએ છીએ મિત્ર આવો એકવાર કરસાળ ધામની અંદર અમારા દાદાના સાનિધ્યની અંદર બહુ મિત્ર આનંદથી 5 મિનિટ બેસો, આંખ બંધ કરીને દુઃખ દર્દ દર કરે ને એ અમારા દાદા છે કે દુઃખ દર્દ દૂર કરે ને એ અમારા દાદા બેઠા છે. ઉજ્જૈન નગરીના રાજા કહેવાય છે. અને કરસાળ ગામ ઉપરથી મિત્ર કરસાળિયા દાદાનું નામ પડેલું છે. એટલે દાદાના સાનિધ્યમાં અવશ્ય એકવાર વધારજો મિત્ર, એવું આહવાન કરીએ છીએ તમામ ભક્તોને. ચાલો મળીએ છીએ નેક્સ્ટ